1.4 એ પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે એ કથનનો અર્થ સમજાવો. બી સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? તો હવે વિદ્યુતભાર એ ક્વોન્ટાઇઝ થયેલો છે એ કથનનો અર્થ પહેલા સમજીએ. તો કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એ મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે. એટલે કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર Q બરાબર NE છે. આ હકીકતને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અથવા તો ક્વોન્ટાઇઝ થયેલો છે તેવું કહેવાય છે. બરોબર. હવે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અવગણીએ છીએ. કારણ કે જ્યારે આપણે મોટા ક્રમના વિદ્યુતભારોની ચર્ચા કરીએ છીએ ત્યારે વિદ્યુતભારના મૂલ્યની સરખામણીમાં બરોબર ઈનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. આપણે અગાઉ ભણી ગયા કે 1 કુલંબ આપણે વિદ્યુતભાર લઈએ તો 1 કુલંબ વિદ્યુતભારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 6.25 × 1018 હોય. બરોબર. હવે n નું મૂલ્ય ખૂબ મોટું છે અને e નું મૂલ્ય અત્યંત નાનું એટલે કે 1.6 × 10⁻⁹ છે. એટલે જ્યારે મોટા માપક્રમના વિદ્યુતભારો સાથે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણે વિદ્યુતભારોની ક્વોન્ટમીકરણ જે છે એને અવગણી શકીએ છીએ. ક્લિયર મિત્રો?